નવરાત્રિ ભારતમાં સૌથી લાંબા સમય સુધી ઉજવાતા તહેવારમાંનો એક છે. દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજાને સમર્પિત પણ છે. આ 9 દિવસોમાં અનિષ્ટ પર ઇષ્ટની જીત તેમ શરીર, મન અને આત્માના નવીકરણનું પ્રતીક છે. માતા શૈલપુત્રી એ નવદુર્ગાનો પ્રથમ સ્વરૂપ છે. તો માતા શૈલપુત્રીથી આપણે શું શીખવું જોઈએ? દેવી શૈલપુત્રી એ દુર્ગાનો પ્રથમ અવતાર માનવામાં આવે છે. તેમને પર્વતોની પુત્રી પણ કહેવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત અને પુત્રી એટલે કે દીકરી. માતા શૈલપુત્રી આપણને આપણા મૂળ સાથે જોડાયેલા રહેવું એવું શીખવે છે. જેમ પર્વત ઊંચો અને મક્કમ રહે છે, તેમ તે લોકોના તેમની માન્યતા અને મૂલ્ય પણ અડગ રહેવાનું શીખવે છે. મા શૈલપુત્રી મનુષ્યને તેમની આંતરિક શક્તિને ઓળખવા, તેનો ઉપયોગ કરવા, પડકારોનો સામનો કરવા માટે મજબૂત રહેવા અને વિજયી બનવા માટે પ્રેરણા આપે છે. આપણા કામકાજના જીવનમાં ઉપર આપેલી આ બાબતોને અનુસરી આપણે આપણા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપ સૌને નવરાત્રિના પ્રથમ દિવસની અનંત શુભકામના. વધુ અપડેટ્સ માટે બન્યા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે.